રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 4 થી 6 મે દરમિયાન કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। ગતરોજ સુરતનું તાપમાન 39.6 ડિગ્રી નોંધાયું હતું। तो 4 થી 6 મે દરમિયાન કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા સેવાઈ રહી છે। આ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા જેન્દ્ર પાંડે અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જેન્દ્ર, શું વધુ વિગત પ્રાપ્ત થઈ રહી છે? એક બાજુ ગરમીનું પ્રમાણ પણ ઘટશે અને ક્યાંક શક્યતા એવી છે કે માવઠું થાય અને તેને લઈને કેવા પ્રકારનો માહોલ છે અને તાપમાન હાલમાં કેવું છે? લોકોની શું પ્રતિક્રિયા છે? જી પર જે રીતે હવામાન વિભાગ દ્વારા તારીખ 5 થી લઈને 7 તારીખ સુધી જે પ્રકારે માવઠાની આગાહી કરવામાં આવી છે સુરત થી દક્ષિણ ગુજરાતમાં, તો તેને લઈને ગતરોજ જે પ્રમાણે વાત કરવામાં આવે તો સુરત શહેરનું તાપમાન જે છે એ એકાએક વધી ગયું હતું, 3 ડિગ્રી વધી ગયું હતું, 39 ડિગ્રી જેટલું નોંધાયું હતું। ત્યારે લઘુત્તમ તાપમાન જે 27 ડિગ્રી જેટલું નોંધાયું હતું। દિવસ અને રાત્રિ દરમિયાન બંને જે સમયગાળો હતો તેમાં બફારાનું તાપમાન ખૂબ જ વધુ હતું અને ભેજના કારણે ખૂબ જ વધારે બફારા સુરત શહેરીજનોને લાગી રહ્યું હતું। ત્યારે બીજી રીતે વાત કરવામાં આવે ત્યારે વરસાદ જો પડે તો સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે પાક જે કહી છે ખાસ ડાંગર અને બગાયતી ખેતીની જે વાત કરવામાં આવે ત્યારે તેનું ખૂબ જ ભારે નુકસાન થઈ શકે તેવી શક્યતાઓ હાલ જણાઈ આવે છે। કારણ કે આપણે બગાયતી ખેતીની વાત કરવામાં આવે ત્યારે તેમાં ચીકુ હોય છે, કેરી હોય છે, લીમડો હોય છે, તમામ પ્રકારનો જે પાક હોય છે તેમાં નુકસાન થવાની ભયભીતિ જણાઈ આવે છે। ત્યારે ડાંગરની વાત કરવામાં આવે ત્યારે અલગ અલગ ચોખા જે હોય છે તેમાં જે કટિંગ થવાની પ્રક્રિયા હાલ શરૂ થઈ ગઈ છે। કેટલીક કટિંગ થઈ ચૂકી છે, કેટલીક કટિંગ થવાની બાકી છે। ત્યારે તેઓ તેને સાઈડ પર ના મૂકવામાં આવ્યું। ત્યારે પણ જો વરસાદ પડે તો તેને નુકસાન થવાની ભયભીતિ જણાઈ આવે છે। બીજી બાજુ વરસાદ પડે તો બીમારી પણ ફેલાઈ શકે તેવી હાલ શક્યતાઓ જણાઈ આવે છે। તેને લઈને ખેડૂત દ્વારા પણ હાલ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે। પરંતુ હાલ સુરત શહેરનું તાપમાન પણ ધીમી ગતિએ વધી રહ્યું છે તેવું કહી શકાય છે। પરંતુ કારણ કે ગત રોજ જે સુરત શહેરનું જે તાપમાન હતું તે ક્યાંક ને ક્યાંક જે છેલ્લા અઠવાડિયાનું તાપમાન 33 થી લઈને 7 ડિગ્રી જેટલું નોંધાયું હતું, પરંતુ ગઈકાલનું તાપમાન એકાએક વધી ગયું હતું। તેને લઈને આજ રોજ પણ સુરત શહેરનું તાપમાન 41 ડિગ્રી જેટલું જાય તેવું શક્યતાઓ હાલ જોવાઈ રહી છે। બીજી બાજુ માવઠાની શક્યતાને લઈને પણ ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવાઈ રહ્યો છે। જી બિલકુલ જયેન્દ્ર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો 4 થી 6 મે દરમિયાન કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સુરત સહિત તમામ જે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એની અંદર વરસાદની શક્યતા વધુ પ્રબળ જોવા મળી રહી છે। ગતરોજ સુરતનું તાપમાન 39 આસપાસ નોંધાયું હતું। રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે।